લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાધનપુરને જિલ્લો બનાવવા ભાજપ નેતા અલ્પેશ ઠાકોર મેદાનમાં. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગડશઈ ગામ ખાતે યોજાયેલ વય નિવૃત્ત કાર્યક્રમમાં ભાજપ નેતા અને ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને હાલ દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોરનું રાધનપુરને જિલ્લો બનાવવા સમર્થન આપ્યું. સાંતલપુર તાલુકાના ગડશઈ ખાતે વય નિવૃત્ત કાર્યક્રમમાં અલ્પેશભાઈ ઠાકોરે મીડિયા સમક્ષ આપ્યું નિવેદન. જ્યારથી મીડિયામાં રાધનપુરને જિલ્લા બનાવવાના સમાચાર પ્રસિદ્ધ થયા ત્યારથી મારામાં ઘણા લોકોના મેસેજ પણ આવ્યા છે અને ઘણા લોકોની ભલામણ પણ છે. આજુબાજુના વિસ્તાર માટે રાધનપુર મધ્યનું સેન્ટર છે અને લોકોની માંગ પણ છે કે રાધનપુર જિલ્લો બનાવવો જોઈએ. રાધનપુરને જિલ્લો બનાવવા મારું સમર્થન છે. બ્યુરો રિપોર્ટ ગોવાભાઈ આહિર, પાટણ. રાધનપુર આવ્યો છું અને જ્યારથી પેપરમાં જાહેરાત થઈ છે કે રાધનપુરને જિલ્લો બનાવો ત્યારથી અનેક લોકોના મેસેજો આવે છે. અહીંયા પણ આજે ઘણા વેપારીઓ, ઘણા લોકો, તમામ લોકોની ખૂબ રજૂઆતો હતી કે સાહેબ રાધનપુરને જિલ્લો જાહેર કરવો જોઈએ. જે વર્ષોની માંગણી છે અને એક પડતર માંગણી છે અને એ જરૂરિયાતવાળી માંગણી છે. આ વિસ્તારના આજુબાજુના 8-10 તાલુકાઓનું જો ડેવલપમેન્ટ કરવું હોય તો મધ્યમાં આવતો રાધનપુર નગર અને રાધનપુરને જિલ્લો જાહેર કરવો જોઈએ. એવી મેં પણ એની સાથે સુર પુરાઈ, એમની લાગણીઓને માન આપીને મેં પણ એમાં સુર પુરાવ્યો છે અને હું પણ રાજ્ય સરકારને વિનંતી કરું છું કે રાધનપુરને જિલ્લો જાહેર કરવામાં